હું સંદીપ પટેલ નવા વિડીયોમાં આવી ગયો છું કે જો આમાં મરચી આખી ભરાઈ ગઈ લાલ. આપણે મરચાં ઉતારી જોઈએ કેટલાક નીકળે છે. આ પાકી ગયા બધા લાલ અને જરૂર હોય એટલે અમે લઈએ છીએ. આ લાલ મરચી બધી કારણ કે ચાલુ વરસાદે વિડીયો ઉતારવાનો છે એટલે થોડીક ઉતાવળ રાખવી પડશે. આખી મરચી ભરાઈ ગઈ છે અને નાનું તગારું છે તોય આટલા બધા મરચાં આવ્યા છે કે જરૂર માટે કે રસોઈ માટે ઓછા લેવા પડે પણ પાકી જાય અહીંયા. આ વખતે જોઈએ લાલ મરચાંનો કેટલો ઉતારો છે. અને લાલ મરચાં ઘણા બધા છે. હજી બીજા છોડ છે એમાંય તે છે અને અત્યારે પહેલો છોડ છે. એ વર્ષથી જૂની મરચી છે તો આમાં આટલો ઉતારો છે. હજી આમાં લીલા મરચાં છે. જો આટલા મરચાં તો થયા છે. હજી બીજી મરચીમાં આપણે જોઈએ. અને ટમેટીનો આ ગ્રોથ તમે જુઓ, આમાં જીવાતો આવી ગઈ હતી. જો અત્યારે જીવાત નથી એમાં આ બધી ટમેટીમાં અને કોળી ગઈ છે. ફૂલ ગ્રોથ છે એટલે હાલવાની જગ્યા નથી. જો આ ટમેટી વાંચી વળી ગઈ છે એટલે આમ નમી ગયેલી છે. હવે આમાં રીંગણીના રોપે છે હજી. હવે આપણે બીજી મરચીમાં જોઈ લઈએ કેવા ક્યાં છે. જો આમાંય છે હજી, આમાં લાલ નથી થયા પણ આ મોટા મરચાં છે, આ ઝીણા મરચાં છે. તો જો આટલું ઉતર્યું છે અને બીજું કયું ઉતાર્યું એ તમને દેખાડું. તો આ ખાકર ટીટી, તાંજળિયાની ભાજી, પાલકની ભાજી, એ ભીંડો તો શરૂઆત જ થઈ છે ને મરચાં તો ડગલા માટે થયા છે. આમાં હજી તો આમાં લીલા મરચાં છે તો તમે તમારા ધાબા ઉપર આવી રીતનું વાવેતર કરી શકો. જરૂર પૂરતું નીકળે ને ટેટી તો તગારામાં જ થઈ છે અને હજી ઘણી બધી છે. જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.